तो यार मैं माफी मांगता हूँ यार, मेरा बच्चा को मार डालोगे इतने सारे लोग। तब बोले कि जा जा तेरे भाई के पास जा। मैंने कहा मेरे लड़के को छोड़ो तब जाऊंगा ना मैं। ગોંડલમાં રાજકુમાર જાટ સાથે બનેલી ઘટના એક શંકાસ્પદ મૃત્યુનો મામલો છે। ઘટના બનવાથી અત્યાર સુધીની કડીઓ સમજીએ, જેમાં હત્યાના આરોપો અને રાજકીય દબાણના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનાએ ગુજરાતના રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ગોંડલમાં ભારે વિવાદ સર્જ્યો છે। આ ઘટનાની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જે વેબ અને એક્સ પરની માહિતી પર આધારિત છે। घटनाનો संक्षिप्त परिचय। 4 तारीख को बॉडी मोर्चरी में है और 5 तारीख को रिपोर्ट लिखी है। उन्होंने पोर्टल पे भी नहीं चढ़ाया कि ऐसी कोई बॉडी आई है। जो पंचनामा है उसमें सिर्फ 11 चोटें दिखाई है। जो फर्स्ट पोस्टमार्टम हुआ है उसमें 17 और जो हमने फोरेंसिक कराया तब जाके 43 चोटें बताई। રાજકુમાર જાટ મૂળ રાજસ્થાનના વતની અને ગોંડલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવક હતા, જે કાની તૈયારી કરતા હતા। તેઓ પોતાના પિતા રતનલાલ જાટ સાથે પાઉંભાજીનો ધંધો પણ કરતા હતા। 2 માર્ચ 2025ની રાત્રે રાજકુમાર રહસ્યમય રીતે ગુમ થયા અને બાદમાં તેમનો મૃતદેહ રાજકોટ નજીક તરગડિયા વિસ્તારમાંથી મળી આવ્યો। પોલીસે શરૂઆતમાં આ મૃત્યુને અકસ્માત તરીકે ગણાવ્યું, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ અને પરિવારના આક્ષેપો બાદ આ મામલો હત્યાની શંકા તરફ વળ્યો। जाट हत्याकांड जिसको लेकर जाट समाज में भारी रोष है। इस मामले की सीबीआई जांच करा के वहां के पूर्व विधायक जयराज जडेजा और उसके परिवार के खिलाफ कड़ी कार्रवाई की जाए। घटनाની વિગતો। 2 માર્ચ 2025ની ઘટના। રતનલાલ જાટના જણાવ્યા મુજબ તેઓ અને તેમનો પુત્ર રાજકુમાર બાઇક પર ઘરે જઈ રહ્યા હતા। રસ્તામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થતી વખતે ગણેશ જાડેજા, જયરાજસિંહનો પુત્ર અને 8 થી 10 શખ્સોએ રાજકુમાર સાથે મારકૂટ કરી। રતનલાલનો આરોપ છે કે એક અજાણ્યા શખ્સે રાજકુમારને તમાચો માર્યો હતો। આ ઘટના બાદ બંને ઘરે ગયા, પરંતુ તે જ રાત્રે રાજકુમાર રહસ્યમય રીતે ગુમ થયા। મૃતદેહ મળવો। 9 માર્ચ 2025ના રોજ રાજકુમારનો મૃતદેહ રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી મળ્યો। પોલીસે જણાવ્યું કે રાજકુમારનું મૃત્યુ ખાનગી ટ્રાવેલ્સ બસની હડફેટે થયું હતું। જો કે અકસ્માતના સ્થળે સીસીટીવી ન હોવાથી વાહનચાલકની ઓળખ ન થઈ। ફોરેન્સિક રિપોર્ટ। 22 માર્ચ 2025ના રોજ જાહેર થયેલા ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા। રાજકુમારના શરીર પર લાકડીથી માર્યાના નિશાન 4 છે। મી ઘા અને તીક્ષ્ણ હથિયારથી ગુદામાં 7 છે। મી ઊંડો ઘા મળ્યો। આ ઈજાઓ મૃત્યુના 24 કલાક પહેલાની હોવાનું જણાયું, જે અકસ્માતની થિયરી પર સવાલ ઊભા કરે છે। આ રિપોર્ટે સૂચવ્યું કે રાજકુમારનું મૃત્યુ હત્યા હોઈ શકે, નહીં કે અકસ્માત। પરિવારના આક્ષેપો। રતનલાલ જાટે જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર રાજકુમારના અપહરણ અને હત્યાનો આરોપ લગાવ્યો। તેમણે દાવો કર્યો કે રાજકુમાર ઘરેથી નીકળ્યો ત્યારે ભૂરા રંગનું ટી શર્ટ પહેર્યું હતું, પરંતુ મૃતદેહ પર લાલ ટી શર્ટ હતું, જે ષડયંત્રનો સંકેત આપે છે। રતનલાલે પોલીસ પર રાજકીય દબાણ હેઠળ કામ કરવાનો અને હત્યાનો ગુનો ન નોંધવાનો આરોપ લગાવ્યો। એક્સ પરની પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે રાજકુમારનું બંદૂકના જોરે અપહરણ કરાયું અને ટોર્ચર કરવામાં આવ્યું। પોલીસની કાર્યવાહી। ગોંડલ પોલીસે રતનલાલના નિવેદનના આધારે એક અજાણ્યા શખ્સ સામે NC નોન કોગ્નિઝેબલ કેસ નોંધ્યો, જેમાં તમાચો મારવાનો ઉલ્લેખ હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમના આધારે દાવો કર્યો કે રાજકુમાર એકલો ફરતો હતો અને તેનું મૃત્યુ અકસ્માતથી થયું। જો કે હજુ સુધી હત્યાનો ગુનો નોંધાયો નથી, જેના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે। વિવાદ અને રાજકીય પાસું। આ મામલો લોકસભામાં પણ ઉઠ્યો, જ્યાં CBI તપાસની માંગ કરવામાં આવી। રાજકુમારના પરિવારે અને સમર્થકોએ ગોંડલમાં ગુંડારાજ અને પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો। ગ્રાન્ડમાસ્ટર શેખુજી શૌર્ય ભારદ્વાજે રાજકુમારના પરિવારના સમર્થનમાં સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું, જેમાં તેમણે આ ઘટનાને ષડયંત્ર ગણાવ્યું। 15 એપ્રિલ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થઈ, જેમાં CBI તપાસની માંગ ચાલુ રહી। સામાજિક અને મીડિયા પ્રતિક્રિયા પરની પોસ્ટ્સમાં આ ઘટનાને ન્યાય માટેની લડાઈ તરીકે ગણાવવામાં આવી અને #JusticeForRajkumar હેશટેગ ટ્રેન્ડ કર્યો। સ્થાનિક મીડિયામાં પોલીસની ભૂમિકા અને રાજકીય પ્રભાવની ટીકા થઈ।
આ ઘટનાએ જાટ સમાજ અને અન્ય સમુદાયોમાં રોષ ફેલાવ્યો, જેના કારણે સામાજિક તણાવની સ્થિતિ સર્જાઈ. વર્તમાન સ્થિતિ 16 એપ્રિલ 2025. હાલમાં આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે અને સીબીઆઈ તપાસની માંગ ચાલુ છે. પોલીસે હજુ સુધી હત્યાનો ગુનો નોંધ્યો નથી, જેના કારણે પરિવાર અને સમર્થકોમાં અસંતોષ છે. ફોરેન્સિક રિપોર્ટના ખુલાસાઓએ આ ઘટનાને વધુ જટિલ બનાવી છે અને જનતામાં પોલીસ અને સ્થાનિક રાજકારણીઓ પર અવિશ્વાસ વધ્યો છે. નિષ્કર્ષ: રાજકુમાર જાટના મૃત્યુનો મામલો અકસ્માત કે હત્યા છે તે હજુ અસ્પષ્ટ છે. ફોરેન્સિક રિપોર્ટ હત્યાની શક્યતા તરફ નિર્દેશ કરે છે, પરંતુ પોલીસની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણના આરોપો આ કેસને વિવાદાસ્પદ બનાવે છે. પરિવારની સીબીઆઈ તપાસની માંગ અને સામાજિક પ્રતિક્રિયાઓ આ મામલાને ગુજરાતના રાજકીય અને સામાજિક પટલ પર મહત્વનું બનાવે છે. આ માહિતી વેબ અને એક્સ પરના ઉપલબ્ધ સ્ત્રોતો પર આધારિત છે. આ ઘટના વિવાદાસ્પદ હોવાથી કેટલીક માહિતી અપૂર્ણ કે ચોકસાઈની ખાતરી વિનાની હોઈ શકે. अलग अलग कैसे